એને હું ગમે તે કહું તો હસવા લાગે અને આ સીધો ગાવા લાગે. જ્યારે ગાય ત્યારે એવું લાગે કે ક્યાંથી યારોએ અહીંયા આવ્યો. તો હેલો ગાઈસ, બધાને ગુડ મોર્નિંગ ને જય માતાજી. આપણા ત્રીજા દિવસનો આ ત્રીજો મિની બ્લોગ. તો જો સવારમાં ચાલી રહી છે બટાકા ભૂંગરાની તૈયારી, કેમ કે ભાઈ ચલાવે છે લારી બટાકા ભૂંગરાની અને આ છે એની બે છોકરીઓ. આખો દિવસ લડ્યા જ કરે, ખબર નહીં બેન છે કે દુશ્મન. અને આપણે બેસી ગયા ચા નાસ્તો કરવા માટે. તો જો ચા, પાપડ અને વઘારેલી ખીચડી, કેમ કે સવારે મારે જમવા જોઈએ. અને નીકળી ગયો હું દુકાન તરફ. જો અમારા કડીમાં રોડનું કામ ચાલે છે તો દુકાન જતાં જતાં ઓટોમેટિક મેકઅપ લાગી જાય. તો આજે આવી ગયો છે મારો ભાઈબંધ વહેલો, તો એની દુકાનમાં વારે છે કચરો. પછી હું પણ આવી ગયો મારી દુકાને અને વારી દીધો કચરો અને પછી કરી દીધી માતાજીની અગરબત્તી, કેમ કે દિવસમાં એકવાર અગરબત્તી કરવી પડે. અને ભાઈબંધે મંગાવી ચા, અને તો એ પણ બ્લોગ બનાવતો હતો અને હું પણ બ્લોગ બનાવતો હતો. અને આવી ગયા મસ્તીના ટાઈમ ઉપર. એને હું ગમે તે કહું તો હસવા લાગે અને આ સીધો ગાવા લાગે. જ્યારે ગાય ત્યારે એવું લાગે કે ક્યાંથી યારોએ અહીંયા આવ્યો. અને આવી ગયા હતા થોડા કસ્ટમર, તો એમને પહેલા કપડાં બતાવ્યા. છોકરો એમના પપ્પાને કહેતો હતો કે પપ્પા આ જ લઈ લો. અને આવી ગયા આપણે ઘરે જમવા માટે. જો આ કોને કોને શાક ભાવે છે કોમેન્ટ કરજો. નો જો પછી આવી ગયા દુકાને, તો જો આ ચાલુ કરી ફ્રી ફાયર, ઓને પણ કરી ફ્રી ફાયર. ને આવી ગયા આપણે ચા પીવા. ચા પીને પછી દુકાને આવ્યા, તો આવી ગયા હતા ઘણા બધા ભાઈબંધો અને કસ્ટમરો હતા. આ જાડીઓ તો નીચે તો ઉતરે નહીં. અને આવી ગયા આપણે ઘરે. તો આપણો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. પછી આવી ગયા આપણે ઘરે. જો મારો બ્લોગ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.